क्षेत्रपाल दादा दादा सुखदेव जी महाराज की जय, सदगुरु भगवान की जय, श्री भागवत भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, वृंदावन बिहारी अखिल कोटि ब्रह्मांड नायक, सर्वेश्वरा सर्वनियंता सर्वदृष्टा सच्चित आनंद स्वरूप आनंद घन परब्रह्म परमेश्वर श्री कृष्णचंद्र ने वंदन करें। तमाम देवताओं, ग्राम देवता, स्थान देवता, अत्रे उपस्थित भूदेवों, साधु संतों, महंतों, वडीलों ने वंदन करी। दरेकना हृदय में विराजता कृष्णचंद्र दर्शन करी समस्त कच्छ वाघाणी परिवार आयोजित श्रीमद् भागवत सप्ताह प्रेम यज्ञ चतुर्थ दिवस मध्याह्न विराम बाद आओ प्रेम से भगवत गुणानुवाद करें। धामधूम थी, आनंद थी, मौज थी। भगवान रामना जन्मनी कथा आपे सांभળી અને એવો બધો ઉત્સવ થયો। કૈકેયીએ પુત્રને જન્મ આપ્યો, સુમિત્રાએ 2 પુત્રને જન્મ આપ્યો છે અને એવો આનંદ વ્યાપ્યો। આખા અવધમાં આનંદ આનંદ પ્રવર્તે છે। रामचरित मानस में तो लख्यू है कि कौतुक देखी पतंग भूलाना, मास दिवस ते ही जात न जाना। महीनो क्या पूरो थई गयो खबर न पड़ी। सूर्य कहीं एना क्रम में कोई फेरफार न थाय, पण अवधि आनंदनी अवधि क्या पूरी थी जाए भाई खबर न पड़े। ते पछी तो नामकरण अवसर जानी, भूप बोली पठे मुनि ज्ञानी। नामकरण संस्कार नादी मुख श्राद्ध करी, जात कर्म सब कीनो। नामकरण संस्कार नी विधि बतावी छे। वशिष्ठ बाबूजीए
ચારે ભાઈઓના નામ આપ્યા છે. સો સુખદામ રામ નામા અખિલ લોકદાયક વિશ્રામા. કૌશલ્યાનંદનનું નામ રામ રાખવામાં આવ્યું છે. વિશ્વ ભરણ પોષણ કર જોઈ અને તાકર નામ ભરત અસ હોય. કઈ કઈ સૂતનું નામ ભરત રાખવામાં આવ્યું. જાકે સિમુર તે રિપુનાસા નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ. જેના સુમિરન કરવાથી શત્રુઓનો નાશ થાય એવા સુમિત્રાનંદનનું નામ શત્રુઘ્ન રાખવામાં આવ્યું. ને લખાન ધાન સુરામ પ્રિય સકલ જગત આધાર. ગુરુ વશિષ્ઠ તે રાખેવું લક્ષ્મણ નામ ઉદાર. બીજા સુમિત્રાનંદનું નામ લક્ષ્મણ રાખવામાં આવ્યું છે. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી. વેદ તત્વ જાણે ચાર વેદ એકત્ર થયા હોય એવા ચાર નામ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન રાખવામાં આવ્યા. અને પછી તો ચારેય ભાઈઓને ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યા છે. ગુરુ ગ્રહ ગયું પઢન રઘુરાઈને અલ્પકાલ સબ વિદ્યા પાયું. અલ્પકાલમાં બધી વિદ્યા પ્રાપ્ત કરી છે. જેના શ્વાસો શ્વાસમાં વેદ હોય એને શું ભણવાનું હોય. પણ જ્યારે જ્યારે આ ધરા ઉપર આ ધરતી ઉપર ભગવાન માનવ બનીને આવ્યા ત્યારે માનવનો એક એક ગુણ ધર્મ એમણે સાચવ્યો છે. એમનો નિત્ય ક્રમ જુઓ. સવારના એ પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા અને માત પિતા ગુરુ ના વહી માથા. પ્રાતઃકાલમાં ઉઠે, માતા પિતા ગુરુને વંદન કરે. આ એક પરંપરા. ભગવાન પણ જ્યારે આ મનુષ્ય બનીને આવ્યા ત્યારે આ કર્મ કર્યું છે. કરુણા એ છે, સંપત્તિ બહુ વધી છે, બાર બાર કહીશ કહેતો રહીશ. સુખો બહુ વધ્યા, સગવડો વધ્યા, પણ વિવેક ચૂક માણસ થઈ રહ્યું છે. આજે માતા પિતાને વંદન કરતા શરમ આવે. નિયમ તો એવો છે દરરોજ પ્રાતઃકાલમાં ઉઠી માતા પિતાને ગુરુને વંદન કરવા જોઈએ. મારા ભગવાન રાઘવેન્દ્ર સરકાર કરતા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. હવે આપણે પાડવાના દિવસે, નૂતન વર્ષના દિવસે કદાચ વંદન કરીએ માતા પિતાને, સારી વસ્તુ છે. બાકી તો ધીરે 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 આપણા સંસ્કારો વિવેક શૂન્ય થતા જાય છે. ભગવાન માતા પિતા ગુરુને વંદન કરે છે. ધીરે ધીરે એ અયોધ્યાની અટારીમાં રમતા હોય, ખેલતા હોય, નાના બાળક બનીને. અદ્ભુત અદ્ભુત ભગવાનનું એ બાલ ચરિત્ર છે રાઘવનું. ત્યાર પછી એક ઘટના ઘટી. ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિબીનું મરહીને નિશિચર પાપી. એ વખતમાં એ અસુરો, એ રાક્ષસો આ ભારત વર્ષમાં હવનમાં હાડકા નાખતા હતા. ત્યારે પણ યજ્ઞ પ્રચલિત નહોતા થતા. એ ત્રેતાયુગનો સમય, અને છતાંય ભગવાન રાઘવેન્દ્ર સરકારે પહેલું કામ યજ્ઞને પ્રજ્વલિત કરવાનું કર્યું છે. ધ્યાન છે શું ને સમજો. વિશ્વામિત્ર બાપજી આવ્યા છે અવધમાં. એમને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને એક એક ભવનમાં એમના પગલાં કરાવવામાં આવ્યા.
અને પછી પૂછ્યું, પ્રભુ આવવાનું કારણ? એ ગાર્ભિક સંકેત હતો એ દશરથ મહારાજાને, તમારા જેવા ચક્રવર્તી રાજા હોય અને અમારા યજ્ઞો અધૂરા રહે એ ઉચિત છે? અને હે રાજન, તમે જે નથી કરી શક્યા એ તમારા સંતાનો કરશે, માટે સોંપી દો તમારા એ બંને પુત્રને, રામ લખન સોંપો. અમે અહીંયા ભારતના ભૂદેવ આ ઋષિવર્ય તમારી પાસે તમારી સંપત્તિ લેવા નથી આવ્યા, તમારી સંતતિ લેવા આવ્યા છે. સંપત્તિની કોઈ અપેક્ષા સ્પૃહા નથી. ધર્મની રક્ષા કાજે આ યજ્ઞોને ફરી પ્રજ્વલિત કરવા માટે હે રાજન, તમે તમારા બે પુત્રો અમને સોંપી દો. ત્યારે દશરથ મહારાજાને બહુ વસમું લાગ્યું છે. ચોથે પણ પાયઉ સુતચારી, આ ચોથી અવસ્થામાં મને માંડ માંડ દીકરા પ્રાપ્ત થયા, તમે અમારા સંતાનોને માંગો છો. તમે કહેતા હો આખું સૈન્ય મૂકું, હું આવું, પણ હે રાજન, અમારે તારા પુત્રો જોઈએ, તમે નહીં. કઠોર હૃદયે પોતાના બંને પુત્રોને વશિષ્ઠજીએ મધ્યસ્થી કરી. વિશ્વામિત્રને વશિષ્ઠને બહુ સંબંધ સારા નહીં. ગુરુ છે વશિષ્ઠ, અને બંને વિચાર કરો કે ભગવાનની રમવાની એ ઉંમર છે, ખેલવાની એ ઉંમર છે, અને એ વખતે ઋષિની સાથે મારા રાઘવેન્દ્ર, રામચંદ્ર અને લખન ચાલી નીકળ્યા યજ્ઞોને પ્રજ્વલિત કરવા માટે. નિત્ય નૈમિતિક આપણા ઘરમાં યજ્ઞ થવો જોઈએ, ખટકર્મ છે દરેકના ઘરમાં. આ દેવતાઓ નબળા પડ્યા છે એનું કારણ એ છે, અસુરો ફાવે છે એનું કારણ એ છે, યજ્ઞ નથી થતા. અને ભગવાને પહેલું કામ કર્યું એ અવતાર કાર્યનું યજ્ઞને પ્રજ્વલિત કરવા માટે એ નીકળી પડ્યા છે. आगे राम, बीच में विश्वामित्र, पीछे लखन धीरे 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 जई रहा है. અને જ્યારે એ તારકા નામની રાક્ષસી જે અસુરોને જન્મ આપે છે, જે રાક્ષસોને જન્મ આપતી હતી, એ તારકાને ખબર પડી કોઈ રાજકુમારોને લઈ અને ઋષિ આવી રહ્યા છે. અને આકાશમાં ધાઈ આકાશ માર્ગે બરાબર રામ વિશ્વામિત્ર વચ્ચે પેદલ ગયા છે, પગે ચાલીને ગયા છે, કોઈ રથમાં નથી ગયા. રાજકુમારો છે, વિચાર કરો, રમવાની ઉંમર, અને છતાંય ધર્મના કામ માટે, યજ્ઞને પ્રજ્વલિત કરવા માટે એ ચક્રવર્તી રાજાના દીકરા પેદલ ચાલીને ઋષિના કામ માટે નીકળી પડ્યા. અને આપણે તો કાંઈક કોઈ આપણા દીકરાને આવું સારું કામ થતું હોય, એકાદું કામ સોંપ્યું હોય કે જરાક આટલું કરી આવજો, તો ધર્મનું કામ છે, કોઈ સ્વાર્થ નથી. ના ના, અમારે ક્યાં એને ટાઈમ છે. એક નાનું એવું કામ કરવા આપણે તૈયાર થતા નથી. આની પાસે તો સગવડ, ચક્રવર્તી રાજા, સમગ્ર આખા પૃથ્વીના રાજા, દશરથ મહારાજા, એના દીકરા નાના નાના ઋષિ કાર્ય માટે, ધર્મ કાર્ય માટે પેદલ ચાલીને. આપણે થોડું ઘણું કામ કરો ને, અહીંયાથી એમ કર ભચાઉથી આપણે આટલું લઈ આવો. ના ના, અત્યારે આપણી પાસે ટાઈમ નથી. આવું યજ્ઞ ચાલતો હોય, આવું કાર્ય ચાલતું હોય તો આપણી પાસે ટાઈમ નથી. ધર્મના માટે નથી. એમ કે અહીંયા આટલો સ્વાર્થ છે, તો કે હા, એમાં 2 દિવસ બગાડીએ. આ કરુણા છે.
બરાબર અરણ્યમાં વનમાં જઈ રહ્યા છે. અને ઓલી તારકા ધાઈ આકાશ માર્ગે આવી અને એમ કે કોઈ રાજકુમારને લઈ અને ઋષિ આવે છે. આન બરાબર આકાશ માર્ગે તારકા આવતી હતી. આન ભગવાન રાઘવેન્દ્રને વિશ્વામિત્ર બાપજીએ કહ્યું કે રાઘવ દેખ ઓ તારકા આ રાક્ષસી. આન ભગવાને પોતાના અવતાર કાર્યની શરૂઆત કરી. ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું અને એક કહી બાણ પ્રાણ હરી લીના તારકાને મારી પોતાનું પદ આપી દીધું. પોતાનું પદ આપી દીધું. એ કહી બાન પ્રાણ આમ પોતાનું પદ આપી દીધું. દિન જાની નિજ પદ દિન. ભગવાને પહેલી તારકાને મારી. અમારો કૃષ્ણનો અવતાર ચાલુ થશે ને એ કોને મારશે? પૂતનાને મારશે. કેમ કે જે દુર્ગુણોને ઉત્પન્ન કરતી જનેતા છે મૂળમાં ઘા, એને મારો. જે આવી વૃત્તિઓ પેદા કરે છે રાક્ષસી વૃત્તિ, એને ખતમ કરીએ તો જ યજ્ઞ ફરી ચાલુ થઈ શકે. બહુ ગુઢાર્થ છે. ભાગવત હોય કે રામચરિત માનસ હોય, એમાં તત્વ ભર્યું છે, આધ્યાત્મ ભર્યું છે. અને પછી તો આશ્રમમાં ગયા છે. આ બાજુ રામ લખન ચોકી ઘરે અને યજ્ઞ. વિશ્વામિત્ર બાપજી ઋષિ મુનિઓ બધા યજ્ઞને પ્રજ્વલિત કર્યો. મારીચ અને સુબાહુ આવ્યા એ હવનમાં હાડકા નાખવા માટે, પણ એ રાક્ષસોને ફાવવા ન દીધા. સુબાહુને માર્યો અને મારીચને ફણા વગરનું બાણ માર્યું. 400 ગાઉ દૂર ફેંકી દીધું. ફણા વાળું માર્યું હતું ત્યારથી ચતુર્ભ્રમ થઈ ગયો. રામ રામ રામ. આમ યજ્ઞ પ્રજ્વલિત થયા છે. યજ્ઞને ફરી શરૂ કર્યા. જનક મહારાજ કહે છે એમણે પણ એક ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. જય હો. અને વિશ્વામિત્રે કહ્યું કે અમારું આ યજ્ઞ પૂર્ણ થયો, હવે એક કામ કરો, આપણે જનકપુર જઈએ. ત્યાં એમણે યજ્ઞ શબ્દ વાપર્યો. ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. અને રામ લખન વિશ્વામિત્ર ધીરે ધીરે જનકપુર જવા માટે નીકળ્યા. રસ્તામાં એક સુંદર મજાનો આશ્રમ છે, નિતાંત શાંતિ છે. બિલકુલ સન્નાટો છવાયો છે, નીરવ શાંતિ, કોઈ અવાજ નહીં. અત્રિ ઋષિનો આશ્રમ છે. આગળ ગયા, ગૌતમ ઋષિના આશ્રમમાં પહોંચ્યા છે. અને અહલ્યા અહીં પથ્થરની શિલા થઈને પડી છે. ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો. જનકપુર પહોંચ્યા. જનકપુરમાં જનક મહારાજાએ દિવ્ય સ્વાગત કર્યું. ઋષિ મુનિનું તો સ્વાગત કર્યું, સાથે સાથે દશરથ મહારાજાના 2 કુંવર આવ્યા છે. એટલે પ્રોટોકોલ પ્રમાણે, નિયમ પ્રમાણે એમને સુંદર મજાના ઉતારા આપવામાં આવ્યા છે.
પછી તો એ ગુરુજીને કહ્યું કે અમારે નગર જોવા માટે જવું છે. રામ લખન જનકપુરને ઘેલું કર્યું છે એવી કથા છે રામચરિત માનસમાં. બધાને ઘેલું લગાડ્યું છે. અદ્ભુત સૌંદર્ય છે. અને ત્યારબાદ સુંદર મજાનું બહાર અવસર પુષ્પ. એક રામચરિત માનસનું વર્ણન કરવા જઈએ ને તો ટાઈમ ટૂંકો પડે. એવા અદ્ભુત પ્રસંગો છે રામચરિત માનસ. આપણે એમ થાય કે વર્ણન કર્યા જ કરીએ. અને એ ગુરુજીની રજા લઈને અભી રામ લખન પુષ્પ વાટિકાનો પ્રસંગ અદ્ભુત છે રામચરિત માનસમાં. રામ લખન એ ગુરુજી માટે પૂજાના પુષ્પો લેવા માટે બગીચામાં આવ્યા, પુષ્પ વાટિકામાં આવ્યા. અને અષ્ટસખીઓની સાથે સીતાજી પણ આવ્યા છે. અદ્ભુત અહીંયા પ્રસંગ બતાવ્યો છે. તેહી અવસર સીતા તમારી, તેહી અવસર સીતા તમારી. જનની પઠાઈ, ગિરિજા પૂજને જનની પઠાઈ. તેહી અવસર તેહી અવસર સીતા. એ વખતે અષ્ટસખીઓની સાથે આ બાજુ રામ લખન પુષ્પો ચૂંટે છે અને સીતા આવી રહ્યા, જગત જનની જાનકી અષ્ટસખીઓ સાથે. અને એ પુષ્પ વાટિકામાં આવ્યા. અદ્ભુત અદ્ભુત એ દ્રશ્ય છે. તેહી અવસર સીતા તમારી, ગિરિજા પૂજન જનની પઠાઈ. સંગ સખી સબ સુભગ થયાની, ગાવહી ગીત મનો હર બાની. તેહી અવસર સીતા જા પૂજન જનની પઠાઈ. અહીં રામ અને સીતાનું દિવ્ય મિલન છે. અલૌકિક, જેમાં લૌકિક કોઈ ભાવ નથી. સીતાને મનમાં એમ થાય કે જેને પુષ્પ ચૂંટતા પ્રસેવો વળે છે એ ધનુષ્ય કઈ રીતે તોડશે. અદ્ભુત એ પુષ્પ વાટિકાનો પ્રસંગ રામચરિત માનસમાં. રામ અને સીતાનું દિવ્ય મિલન થયું. ત્યારબાદ જાનકી ગયા છે માં ભવાની. જો જાનકીએ ભવાનીની પૂજા કરી તો રામ મળ્યા, અને અમારા રૂકમણી ભવાનીની પૂજા કરે તો કૃષ્ણ મળે. માટે આ ભવાનીની પૂજા અવશ્ય કરવી જોઈએ. માધ્યમ છે ભવાની, ભગવતી. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય જય ગજ બદની સદાનંદ માતા. જગત જનની મિની ગીતગા. નહીં તબ અતિ મધ્ય અવસાન. અમિત પ્રભાવ ભવ ભવ વિભવે પરાભવ તારની.
विमोहनी स्वबस बिहार जज जज गिरिवर राज किशोरी जय महेश मुख चंद्र चकोरी मानी दिव्य स्तुति करी भवानी ની દિવ્ય સ્તુતિ કરી માએ આશીર્વાદ આપ્યા છે માં આશીર્વાદ આપે મન જાય રાતો મિલય શોભન સહજ સુંદર સાંવરો કરુણા નિદાન સુજાન શીલ સ્નેહ જાન તરાવરો અને એહી ભાંતિ ગૌરી અશીષ સુનિશ્ય સહિત સિય હર્ષિત અલી तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चल मालको आम मां भवानी ની પૂજા કરી છે ભવાની આશીર્વાદ આપ્યા છે જાની ગૌરી અનુકૂળ સિય હર્ષન જાય કहीं मंजुल मंगल मूल वामयं हर कनु लगे वामयं हर कनु लगे सीताजी નું ડાબું અંગ ફરકવા લાગ્યું પ્રસાદીનો હાર સીતાના ગળામાં સ્ત્રીનું ડાબું અંગ પુરુષનું જમણું અંગ ફરકે શુકન કહેવાય શુકન થયા છે ને આ બાજુ હૃદય સરાહત સિયલ નાઈ હૃદય સરાહત સિયલ નાઈ હૃદય સરાહત સિયલ નાઈ હૃદય સરાહત સિયલ નાઈ સ્વામી ભગવ નૈદમ ભાઈ गुरु समेत कब में दो भाई હૃદય સરાહત સિયલ નાઈ रतन सराहत सियल नाई એ સરાહના કરતા કરતા ગુરુની પાસે આવ્યા પૂજાના પુષ્પો મૂક્યા આજ ભારતના એ મહાન સંત આશીર્વાદ આપી દીધા મંત્ર દ્રષ્ટા ઋષિ સમજી ગયા અને તરત જ એ બંને ભાઈઓને આશીર્વાદ આપ્યા સુફલ મનોરથ હો सुफल मनोरथ ओ तुम्हारे લખન સુની ભય સુખારે राम लखन सुनी भय सुधारे સુફલ મનોરથ सुफल मनोरथ ओ तुम्हारे બંને ભાઈઓને આશીર્વાદ મળ્યા ગુરુના અહીં જનક મહારાજાએ દેશ વિદેશના રાજા મહારાજાઓને ધનુષ્ય યજ્ઞ માટે આમંત્રણ પાઠવ્યું છે રાજા મહારાજાઓ આવ્યા છે દેવતાઓ ઋષિઓ આવ્યા મોટી યજ્ઞશાળા મોટું પટાંગણ આ ધનુષ્ય યજ્ઞનું આયોજન દરેકને જુદી જુદી બિલક બિલક બેસવાની વ્યવસ્થા વચ્ચે મહાદેવ શિવજીનું પિનાક પડ્યું છે અને કહ્યું કે જૈન કહો વિશ્વામિત્ર બાપજી રામ લખન આ અમારા આ ધનુષ્ય યજ્ઞમાં આવે ધીરે 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 આવી રહ્યા છે રામ લખન વિશ્વામિત્ર આમ જ્યાં પ્રવેશ કર્યો કેવા લાગ્યા રામ અને લખન
जाती रही भावना जैसी, जाती रही भावना जैसी। प्रभु मूर्ति दिल देखी तैसी, प्रभु मूर्ति दिन देखी तैसी। जाती रही भावना जैसी, जाती रही भावना जैसी। જેની જેવી ભાવના એવા રામના દર્શન થયા। વિશ્વામિત્ર બાપજીને પૂછ્યું કે કેવી રચના, ભલી રચના। ઋષિનું પ્રમાણ લેવામાં આવ્યું અને ત્યારબાદ સબ મંચન તે મંચૈક સુંદર વિશલ વિશાળ ગુરુ સમેત દૌ બંધુ તબ बैठा रे सब मंचन ते मंत्रिक सुंदर विशद विशाल गुरु समेत दो बंधु तब सिंहासन तो अभी अभी राम लखन विश्वामित्र बैठा छे। कहूं कि हमें चालू करिए कार्यक्रम, बोले हाँ। ए वक्ते जनक महाराजा ए बंदीजनोए बे हाथ ऊंचा करी जाहिरात करी छे। बोले बंदी बचन बड़ा, बोले बंदी बचन बड़ा, सुनहु सकल महिपाल पन विदेह धरि कहूँ हम भुजा उठाई विशाल। हे दीप दीप थी खंड खंड थी पधारेला राजा महाराजाओ, हमें जनक महाराजनी जाहिरात करीए छीए। तमे बधा चंद्रमा जेवा छो, आ शिवजीનું ધનુષ રાહુ જેવું છે અને જે આ ધનુષ્યને ઉચકશે એને અમારી જગત જનની જાનકી જય મારા પહેરાવશે। માટે ઉઠો ઉઠો। જાહેરાત થઈ ગઈ અને એક પછી એક અભિમાની રાજાઓ જેને અમુક તો ભગવાનને જોયા પછી કે બસ માંડી વાળ્યું કે પ્રભુના દર્શન થયા, હવે આપણે કાંઈ પરણાવવાના જે મોહમાં આવ્યા હતા એ મોહ મૂકી દેવો જોઈએ। અભિમાની રાજાઓ હતા, એક પછી એક રાજા ઊભા થવા લાગ્યા। મૂછો મળે, ભાવડા ચડાવે, થપાટ મારે, જેમ તેતર પક્ષીને બાજ ઝપટ મારે ને એમ કે હમણાં હું ખતમ કરી દઈશ। ઊભો થાય, કોઈ દિવસ માનતાઓ ન કરી, આજ માનતાઓ કરે। હે ગણનાયક, હે ગણપતિ દાદા, મારાથી ધનુષ તૂટી જાય। હવે બનતું તો એવું કે એ ઊભો થાય માનતા કરે ને એની પાછળ જે લાઈનમાં બેઠા હતા એ બધા ભેગી માનતા કરે, એનાથી ન ઉપડવું જોઈએ, માનતાઓ ટકરાય। થપાટ મારે, મૂછો મળે, ધનુષની બાજુમાં જાય, એ ઉચકવા જાય, ધનુષ ન ઉચકાય, એની શક્તિ ક્ષીણ થઈ જાય, ધનુષ્યની શક્તિને હરી લે, નિસ્તેજ થઈને પડે, બધા ખડખડાટ હાસ્ય કરે, હસે, હાંસીને પાત્ર થાય, કોઈથી ધનુષને કાંઈ ન થઈ। પછી તો એવું લખ્યું છે કે ભૂપ સહસ દસ એ કહી બારા લગે ઉઠાવને ઉઠાઈ નટારા। 10,000 રાજાઓ ભેગા થયા ને એ ઉઠાવવાળા, એ જરા બુદ્ધિ ગમ્ય ન લાગે। 10,000 રાજાઓ, તેના હાથ કેટલા થાય? 20,000। તો ધનુષ કેવડું 12 એટલે દિવસમાં, એક દિવસમાં 10,000 રાજાઓ ના આવી શકે। સહસ કહેતા સહસ્ત્રાર્જુન, 10 કહેતા દશાનંદ,
એ ઉઠાવા આવ્યા તોય કાંઈ ન કરી શક્યા. કોઈ ડીગે શંભુ સરાનંદ કહે છે કામી બચન મન સતી મન જાય છે. ધનુષ્યને કોઈ કંઈ કરી શક્યું નહીં. અને ત્યારે જનક મહારાજાથી ન રહેવાયું. અહીં સભા વચ્ચે આખા દીપથી ખંડથી રાજા મહારાજ ચિકાર ગીરદી ખીચો ખીચ ગીરદી મંડપો ભરાયેલા. ને એમાં જનક મહારાજા ઉભા થયા, લાલ ચોળ નેત્રો બન્યા અને તરત જ જાહેરમાં જનક મહારાજાએ અકળાઈને કહી દીધું કે સકૃત જાઈ જો પન પરિહરવું કુંવરી કુંવર. સકૃત જાઈ જો પન પરિહરવું કુંવરી કુંવારી રહે કાંગરવું. સકૃત જાઈ જો પન ખંડથી પધારેલા રાજા મહારાજાઓ, મને આજ દુઃખ લાગે છે. મેં તમારા બધાના સુરાતન તમારા વખાણ સાંભળી અને મેં આ ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું. ધનુષ્યને ઊંચું કરવું એની પ્રતંતા ચડાવી એ તો દૂરની વાત, દિલભર ભૂમિને સકાય છુરાઈ. તલના દાણા જેટલું કોઈ એને ઊંચું ન કરી શક્યા. મને આવી ખબર હોત તો હું આવું આયોજન કરી હાંસીને પાત્ર ન બનત. અને હવે મારે શું કરવું? જો મારી પ્રતિજ્ઞા તોડું તો મારી દીકરી કુંવારી રહી જાય, અને પ્રતિજ્ઞા ન તોડવું એ ઉચિત નથી. કોઈ તમે ધનુષ્યને કઈ કરી શક્યા નહીં. સકૃત જાઈ જો પન પરિહરવું કુંવરી કુંવારી રહે ક્યાં કરવું. સકૃત જાઈ જો પન પરિહરવું કુંવરી કુંવારી રહે કાંગરવું. અને તમને જાહેરમાં બધાને કહી દઉં છું, તજ હું આસ નિજ નિજ ગ્રહ જાઉં. તજ હું આસ નિજ નિજ ગ્રહ જાઉં. વિખાન વિધિ વૈદે તજ ઉવાસ નિજ નિજ ગૃહ જાઓ વિખાન વિધિ વૈદે તજ હું આસ નિજ નિજ ગ્રહ જાઉં. વિખાન વિધિ વૈદે નિજ નિજ ગૃહ જાઓ વિખાન વિધિ વૈદે. મારી દીકરીનું કદાચ લગ્ન વિધાતાએ નહીં લખ્યો એ માટે બધે તમે તમારી આશા છોડીને ચાલ્યા જાઓ. ઘોર અપમાન કોઈ પણ ઉભો ન થયો. રામચરિત માનસમાં દિવ્ય વર્ણન છે. પછી તો જનક મહારાજા એટલા બધા અકળાયા અને પછી તો કહી દીધું કે આ પરશુના ઉપયોગ પછી આ ધરામાં કોઈ શૂરવીર નથી. વીર વિહીન મહી મેં જાની. અને જ્યાં આટલા શબ્દો પડ્યા કે આ ધરતીનો ઘોડો વીર વિહીન થઈ ગયો. આમ ત્યારે વિશ્વામિત્રની બાજુમાં બેઠેલું સુમિત્રાનું દૂધ કરાવવા લાગ્યું. લક્ષ્મણજીના નેત્રો લાલ ચોળ થવા લાગ્યા. રૂવાડા બેઠા થવા લાગ્યા. પ્રકૃતિ ફરવા લાગી. હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે. પછી એને વયની વાતું ન હોય ઓલા બેહરી બચાને કાગડા. લક્ષ્મણથી રેવાયું નહીં. લક્ષ્મણજી ઊભા થઈ ગયા અને ફરી સભામાં કઈ જનક કહી જશ અનુચિત બાણી. જનક અનુચિત નિવેદન કરે. વિશ્વામિત્રજીને હાથ જોડ્યા, રામજીને હાથ જોડ્યા, પૂછ્યા વગર
કર્યો, પણ જ્યાં મારા પ્રભુ રાઘવેન્દ્ર સરકાર વિદ્યમાન હોય અને એમ જનક કહે કે આ ધરતીનો ઘોડો વીર વિહીન થઈ ગયો, જો પ્રભુ આપની આજ્ઞા મળી જાય તો ઉદયન શાસન પાવો કનુક જીવ બ્રહ્મ शासन पारो दुखीवान ब्रह्मांड ભગવાન તમારી આજ્ઞા મળી જાય, ધનુષ્ય આખું બ્રહ્માંડ ઉઠાવી લઉં, ધનુષ્યને લઈને ચાસો ગાવું, દોડો જાઉં, કાચા ઘડાન ફોડતા વાર ન લાગે એમાં પૃથ્વીના ચૂરા કરી નાખું, અને જેટલું હું બોલ્યો એટલું ન કરી શકું ના, ક્ષત્રિય કેવડાવવાનું બંધ કરી દઉં, બે ચાર ઘરની ભિક્ષા માંગીને પેટ ભરું, બાકી જનકે કહ્યું અનુચિત નિવેદન છે. આજ જ્યાં લક્ષ્મણજીનો આ કોપ એની અસર શું થઈ? લખન સકોપ પતન જગમગાનમ लखन से तो बचन से भोले जगमगानी मही डोले લખન સકોપ વચન જબ ભોલે જગમગાનમ लखन से तो बचन से भोले जगमगानी मही डोले પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, સમુદ્રના પાણી ખરખરવા લાગ્યા. આ શું થઈ રહ્યું છે? ચારે બાજુ વાતાવરણ, પૃથ્વી હાલક ડોલક થવા લાગી. સકલે ધણી કનમ આણમ બ્રહ્માંડ મુખનાદ હલે, બ્રહ્માંડમાં ભડાકા થવા લાગ્યા. બધા ડોલ્યા, બે ન ડોલ્યા, બધું ડોલી ગયું, બે ન ડોલ્યા. એક ધનુષ્ય ન ડોલ્યું, બીજા રામ ન ડોલ્યા. એ એમને બેઠા જોવે છે, આ શું થાય? આ શેની રડરાટી બોલે છે? ત્યારે લક્ષ્મણજી રામજીની પાસે આવ્યા, પ્રભુને કહે કે હું ક્યારનો લાલચોર થઈ ગયો, અકળાઈ ગયો, તમને કાંઈ થતું નથી, કાંઈ થતું નથી. ભગવાન કહે કે હા એ વિહીન કહ્યું, મને દુઃખ થોડુંક થયું તો ખરું, પણ બાપ પહેલા મેઘની ગળેરાટી થાય ને પછી વરસાદ થાય, પેલી લાલાશ પ્રગટે અને પછી સૂર્યનો ઉદય થાય. बाप तूने लालाश प्रकट कर दी, सूर्य का उदय हो जाएगा. पण मनोमन बात थाय छे. આપણા ગુરુ બેઠા છે વિશ્વામિત્રજી, એમની આજ્ઞા વગર લખન મારાથી કાંઈ ઊભું થવાય? એ વખતે મંત્ર દ્રષ્ટા ઋષિ જાણી ગયા કે હો મારી રાહ જોઈને બેઠા છે ને. એ વખતે ક્યારે ગુરુ વિશ્વામિત્ર તરત જ રામને આદેશ કર્યો કે બાપ ઊભા થાઓ, ઉઠો. उठहु राम भंजहु भवचापा, उठहु राम भंजहु भवचापा, जनक परितापा, मीटे हुतात जनक परितापा, मीटे हुतात जनक परितापा, उठहु राम भंजहु રાઘવેન્દ્ર ઉઠો, એક બાપના પરિતાપને તોડી નાખો. એક બાપની ચિંતા છે મારી દીકરી કુંવારી રહેશે,
માટે ઉઠો. અભી અભી રાઘવેન્દ્ર સરકાર ગુરુની આજ્ઞાથી ઊભા થયા છે અને જ્યાં રામ ઊભા થયા તુલસીદાસજીએ વર્ણન કર્યું છે એ સૂર્યની ઉપમા આપી છે. મંદળાચળ પર્વતના શિખરને તોડીને નાનો એવો સૂર્ય ઉદય થયો હોય એવું લાગતું હતું. મૃગરાજ કેસરી સિંહ જે છટાથી ચાલે એ રીતે ધીરે 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 રાઘવેન્દ્ર ચાલી રહ્યા છે. ધીરે ધીરે જાણે સૂર્ય ઉદય થયો. ઉદિત ઉદયગીરી મંચ પર रघुबर बाल पतंग उदत उदयगिरि मंच पर रघुबर बाल पतंग ઉદિત ઉદયગીરી મંચ પર उदित उदयगिरि मंच पर रघुबर बाल पतंग વિકસે સંત સરોજ બન હર્ષે લોચન ભ્રંગ. हर से लोचन भंग ઉદિત उदयगिरि मंच पर रघुबर बाल पतंग ઉદિત ઉદયગીરી મંચ पर रघुबर बाल पतंग से संत सरोज हर से लोचन भूम हर से लोचन भूम ધીરે ધીરે પ્રભુ ઉદિત થયા છે. નાનકડો એવો સૂર્ય ઉદય પામ્યો હોય. ઋષિઓની આંખમાં જળ હળી આવી ગયા. સંતોને થયું કે મારા પ્રભુ આવી રહ્યા છે. મૃગરાજ કેસરી સિંહની છટાથી અદાથી ધીરે 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 આગળ વધી રહ્યા છે. દ્રુપન કેરી આશા નિશિનાથી રૂપન કેરી આશા નિશિનાસી સૂર્ય ઉદય થાય ને એટલે રાત્રિનો નાશ થાય. ઓલા અભિમાની રાજાઓને પરણવાની રહી છે આશા રૂપી રાત્રિ હતી, ખલાસ થઈ. વર્ણન છે રામચરિત માનસ. બસ વર્ણન કર્યા જ કરીએ એવો ભાવ થાય. પણ આપણે સમયને અનુલક્ષીને આગળ વધશું. ભગવાન ધીરે ધીરે ધનુષ્યની બાજુમાં આવ્યા છે અને જ્યાં બાજુમાં આવ્યા ને ત્યારે સુનયનાને ચિંતા થાય. એ એની સખીઓને કહે કે કોઈ સમજાવો, રાવણ જેવા સહસ્ત્રાર્જુન જેવા કાંઈ ન કરીએ ત્યાં નાનકડું એવું આ બાળક એ કાલ હું કૌશલ્યાને શું જવાબ આપીશ. અને ત્યારે એની સખીઓએ જવાબ આપ્યો કે મંત્ર એ નાનો એવો હોય અને બ્રહ્મા વિષ્ણુને મહેશને તાબે કરી દે તે મંત્ર નાનો ન કહેવાય. હર હરનો નાદ કરીને આખો દરિયો પી જાય એ અગસ્ત્યને નાના ન કહેવાય. ઘણા બધા દ્રષ્ટાંતો રામચરિત માનસ. આ અંકુશ છે હાથીને વશ કરી દે તો એ અંકુશને નાનો ન કહેવાય. સૂર્ય ત્રિલોકના અંધારાને વિદારી દે તે સૂર્યને નાનું. આ દેખાવ નાનો છે, શક્તિ નાની નથી, ચિંતા ન કરો માં. અને રામ ભગવાને પણ બરાબર જોઈ લીધું. વિશ્વામિત્ર બાપજીને વંદન કર્યા, વડીલોને બધાને વંદન કર્યા. અહીં બેઠા બેઠા માતા પિતાને ગુરુ વશિષ્ઠને યાદ કરી વંદન કર્યા. એક ધારું ધનુષ્યની સામે જુએ, ધનુષ્યને વંદન કરે. આ જો મર્યાદા છે, મર્યાદા પુરુષોત્તમ. બધા લોકો એક ધારું જોઈ રહ્યા છે. શું થશે શું થશે એની ઘડીઓ ગણાઈ રહી છે. હવે સીતાજીને ચિંતા વધી છે. સીતાજી ગણનાયકને યાદ કરે, મહાદેવને યાદ કરે. શિવનું ધનુષ છે એ હળવું થઈ જાય, અકળામણ વધે. અને રામજી જાણી જોઈને મોડું કરે. એટલે સીતાજીએ કહ્યું મનોમન કે હવે જલ્દી તોડી નાખો, નહીં તો ધરતીની દીકરી છું, ધરતીમાં સમાઈ જઈશ. કેટલી મારે પ્રતીક્ષા કરવી? આ બધું એમને એમ પડ્યું રહેશે, માટે જલ્દી તોડી નાખો. સમયે ગયે પુનિકા. પાણી પાણી કરતા માણસ મરી જાય ને પછી કદાચ આખું અમૃત હાજર થાય તો શું કામનું? આવા ચોપાઈઓ આપીશ. બધા મોલ સુકાઈ જાય ને પછી વૃષ્ટિ થાય તો શું કામનું? જે સમયે જે કામ થવું જોઈએ તે સમયે થાય એની કિંમત છે. માટે પ્રભુ જલ્દી તોડી નાખો.
ભગવાને વિચાર કર્યો કે હવે પ્રતીક્ષાનો અંત આવ્યો છે, સીતાજી સહન કરી શકતા નથી, અને એટલા માટે ભગવાન રાઘવેન્દ્ર સરકારે પરિક્રમા કરી છે. લોકો એક ધારું જોઈ રહ્યા છે, શું થશે ની ઘડીઓ ગણાઈ રહી છે. અને એ વખતે ધનુષ એની મેળાએ આમ હલબલવા લાગ્યું. ભગવાને વિચાર કર્યો કે આમાં કેટલાય સિદ્ધ મહાત્માઓ બેઠા છે, મારી ઉંમર નાની, એને ઉચકી અને જો આમ હાથ લંબાવવા, ઐશ્વર્ય લીલાથી હાથ લંબાવી સીધો જાણી જશે. શું કરું, કોઈ ખબર નથી. આન બરાબર ભગવાને તૈયારી કરી. એ વખતે વિશ્વામિત્રની બાજુમાં બેઠેલા લખનથી રહેવાય એવું નહીં. લખન એકદમ ઊભા થઈ ગયા. વિશ્વામિત્રએ કહ્યું કે લખન તું કેમ ઊભો થયો? બેસી જાય હેઠો. બાપુ મારી જવાબદારી છે, હું શેષનો અવતાર. મારા પ્રભુ ધનુષ્ય તોડે, આન ધરતીને કાંઈ થઈ જાય, એની દીકરીના લગ્નમાં વિઘ્ન આવે. એટલા માટે ચરણ તાપી બ્રહ્માંડ સિંહાસનથી બરાબર ચરણ તાપી અંતિમ પાલન સૂચના આપી દીધી. ધરતીના છેડાને બરાબર પકડી રાખજો. રક્ષણ લખને સંભાળ્યું, આક્રમણ રામે. લોકો એક ધારું જોઈ રહ્યા છે, કોઈ ખબર નથી. બધા આંખો ચોરવા લાગ્યા. એ જ વખતે તે ક્ષણ રામ हरि भुवन घूमि घोर कठोरा. સૂર્યનારાયણ પૂર્વમાંથી પશ્ચિમમાં જતા દક્ષિણમાં ઉપડી ગયા. નદીઓના વેણ ફરી ગયા. પર્વતોના શિખરો તૂટવા લાગ્યા. ઋષિ મુનિઓ તપ કરતા જાનવરો ભંગ થયા. અવાજ આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગયો. સાનો અવાજ, સાનો અવાજ, સાનો અવાજ, કોઈ કરી શક્યા નહીં. આમ તુલસીદાસની જાહેરાત કરી. ભગવાન રાઘવેન્દ્ર સરકારે ધનુષ્યનો ભંગ કર્યો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. ભગવાને ધનુષના ટુકડા ફેંક્યા. પ્રભુ દોનું ચાપ ખંડ મહિલા, प्रभु दोहु जात खंड महिला रे. प्रभु दोहु जात खंड महिला रे. देखी लोग सब भय सुखारे. देखी लोग सब भय सुखारे. प्रभु दोहु जाप खंड महिला. આમ ભગવાને ધનુષ્યનો ભંગ કર્યો છે. સીતાજી જય મારા લઈને આવ્યા. સીતાજીએ જય મારા આરોપી છે. એમાં ઘણો વાદ વિવાદ થાય તો લક્ષ્મણજીએ બુદ્ધિ વાપરી. પેલા અભિમાની રાજાઓએ મારો કર્યો, અને એ વખતે ત્યાં પરશુરામ આવ્યા. અને પરશુરામ અને લક્ષ્મણનો દિવ્ય સંવાદ છે. આ બાજુ જનકપુરથી અયોધ્યામાં જાણ કરવામાં આવી છે. દશરથ મહારાજા મોટી જાન લઈને આવ્યા છે. દિવ્ય જાન છે. સ્વાગત થયું છે. ઘણા દિવસ જાન, હજુ લગ્નની તિથિ નક્કી નથી. જાન આવી ગઈ છે. મંગલ મૂલ લગ્ન દી આવા હિમ ઋતુ અગહન માસ. બ્રહ્માજીએ લગ્નપત્ર તૈયાર કર્યું છે. માગસર સુદ પંચમી લગ્નની તિથિ નક્કી થઈ છે. ત્યારબાદ તો સુંદર મજાનો ભગવાનનો વરઘોડો નીકળ્યો છે. અદ્ભુત છે રામચરિત માનસમાં વર્ણન. જનક મહારાજ, કૃષ્ણકેતુ, એમને ઈચ્છા છે કે અમારી બીજી 3 દીકરીઓ છે,
આપની ઈચ્છા હોય તો અમારા એમના પર લગ્ન કરવા છે. તૈયાર થયા છે. રામ, સીતા, લક્ષ્મણ, ઉર્મિલા, ભરત, માંડવી, શત્રુઘ્ન, સુત, કીર્તિના લગ્ન થાય છે. લગ્નની વિધિ થાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી 4 મંગળ ફેરા ફરાયા. અને એવું કહેવાયું છે કે અયોધ્યાના જેટલા એ આવ્યા હતા ત્યારે ને ત્યારે સગાઈઓ થઈ અને એની હારે ત્યારે ને ત્યારે બધાના ત્યાં લગ્ન થયા. સમૂહ લગ્ન ત્યારથી શરૂ થયા. અહીં સમૂહ લગ્નની શરૂઆત થઈ. ત્યારે ને ત્યારે સગાઈ, ત્યારે ત્યારે બધાના લગ્ન રામજીની હારે જ. અને ત્યારબાદ ઘણા દિવસ જાન રોકાય. વસમી વિદાય છે. દીકરીની વિદાય હંમેશા વસમી રહે છે. શરણાઈઓએ કરુણ રાગ છેડ્યો છે આખા નગરમાં. કારણ કે ઘણી આપણે કીધું ને સમૂહ લગ્ન છે. કેટલી દીકરીઓ આજ વિદાય થવાની છે. એક દીકરી વિદાય થતી હોય ને તોય કેટલી બધી વેદના આખા નગરમાં થાય. અને દીકરીની વિદાય હંમેશા વસમી હોય છે. ધ્યાન દે. ગમે એવો કઠોર હૃદયનો બાપ હોય, અનેક દુઃખો એને એના જીવનમાં વિતાવ્યા હોય, પણ એ બાપ જ્યારે પોતાની દીકરીને વિદાય આપતો હોય ત્યારે એ દળ આંસુડે રડતો હોય. કારણ કે દીકરીની વિદાય વસમી છે. 4 ડોલીઓ તૈયાર થઈ છે. આખું નગર એકત્ર થયું છે. અને 4 દીકરીઓ આજ વિદાય માટે તૈયાર પોતાની માને પગે લાગે છે. ત્યારે માં કહે છે, બેટા, બાપ દીકરી, સાસ સસુર ગુરુ સેવા કરો. સાસુ સસરાની ગુરુની સેવા કરજો. પતિના પગલે પગલે ચાલજો. પતિને અનુરૂપ બનજો. બાપ જીવન છે. જીવનમાં કોઈ દુઃખ આવે ના ત્યારે એક ખૂણામાં બેસીને આંસુડા સારી રહેજો. બેટા, દીકરી, દીકરો કુરવાન હોય તો એક કુળને તારે, પણ દીકરી જો સંસ્કારી હોય તો બાપના, પિયરના અને સસરાના બંનેના કુળને તારે. માટે સાસુ સસરા ગુરુની સેવા કરજો. દીકરીને વિદાય આપીએ ત્યારે આવો કર્યાવર આપીએ. રામચરિત માનસ કહે છે, સગવડ હોય 100 જોડ કપડાની આપો, ના નહીં. અરે ફ્રીજ આપો, એસી આપો, ગાડી આપો, ના નહીં. ટીવી આપો, ના નહીં. એ તૂટી જશે, ફૂટી જશે, ફીટી જશે, પણ સંસ્કારનો કર્યાવર આપ્યો હશે ને, ફીટશે નહીં, તૂટશે નહીં. માટે દીકરીને કર્યાવર સંસ્કારનો આપીએ એમ આપણા પુરાણો કહે છે. દીકરીને કહે કે બેટા, દુઃખ તું સહન કરજે. અને દીકરી ધન્ય છે આપણી આ ભારત વર્ષની. વિદેશોમાં બીજી બધી સગવડો છે પણ આ વસ્તુ નથી. આજ પણ આપણી આ પરંપરા ચાલી રહી છે. ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ બહેનના લગ્નને 1 દિવસનો અંતર હોય. અહીં દીકરીને વિદાય આપી દીધી હોય અને પછી એ દીકરીનો પિતા એના વેવાઈને એમ કહે કે કાલ મારા પુત્રના લગ્ન છે, મારી દીકરીને જમાઈને મોકલજો. અમુક કલાકો પછી એ દીકરીને સાસે વળાવી, અમુક ઘંટા, અમુક કલાક પછી દીકરી પાછી પોતાના ભૈલાના લગ્નમાં હાજરી આપવા આવે. અને ત્યારે માને પગે લાગે, મા ઓવારના લે. થોડાક જ કલાક વીત્યા છે અને પછી મા પૂછે, બેટા કેમ છે? ત્યારે દીકરી જવાબ આપે, માં, મમ્મી, તમારે તો 1 મકાન છે, અમારે તો ત્યાં 2 મકાન છે.
તમારે તો એક ગાડી છે, અમારે તો ત્યાં બે ગાડી છે. આ મારું તારું કઈ રીતે આટલા કલાકમાં થઈ ગયું હજી સુધી કોઈ સમજી શક્યું નથી. આ છે અમારી ભારતની દીકરી. વિદેશમાં બધું પાકે, આ ત્યાગ ન પાકે. 18 વર્ષ સુધી એ 19 વર્ષ સુધી હરણીની માફક ખેલતી રમતી કૂદતી દીકરી જ્યાં એના મંગળ ફેરા 4 ફરી જાય, પિતાના ઘરનો ત્યાગ કરી પતિ ગૃહે સ્વીકાર કરી લે. અને હંમેશા દીકરીની વિદાય બાપુજીને એના પિતાજીને બહુ વસમી લાગે. એટલા માટે વસમી લાગે, અનુભવ છે. દીકરા ગમે એટલું કમાતા હોય ને ગમે એવા એને આપણે લાડકોટથી ઉછેર્યા હોય ને, દીકરો બાપાને બહુ પૂછા ન કરે ને પપ્પાની પૂછા ન કરે. એ તો એની મસ્તીમાં ઝૂમતો હોય, એની આનંદમાં ફરતો હોય. પણ જ્યારે થાક્યો પાક્યો બાપ એનો પપ્પા ઘેર આવે ત્યારે ઘરમાં એ દીકરી હોય ને ત્યારે કહે કે બાપુજી ચા બનાવી આવું, તમારા માટે પાણી લઈ આવું. એ દીકરી માએ બને, દીકરી બહેન બને અને બાપની ધ્યાન રાખે. એવી દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે બાપને એમ થાય કે મારા જીવનમાંથી કંઈક તત્વ ઓછું થઈ ગયું. સીતાજી પણ પોતાની માં સુનૈનાને કહે કે મારા બાપુજીનું ધ્યાન રાખજે. દીકરી વિદાય થાય ને ત્યારે એની માને ભલામણ કરતી જાય કે મારા બાપુજીનું ધ્યાન તું રાખજે. આવી દીકરીની વિદાય કયા બાપને ન રડાવે. જનક મહારાજા અને વંદન કરવા જાય. શ્રુતકીર્તિ પગે લાગી, માંડવી ઉર્મિલા પગે લાગ્યા ત્યાં સુધી તો ધીરજ રહી, પણ જ્યાં જાનકી વંદન કરવા જાય જનક મહારાજ દર આંસુએ રડી પડ્યા છે. વૈદે જેને દેહનું ભાન નથી એવા જનક આજે દીકરીની વિદાય ટાઈમે ધડ ધડ રડી રહ્યા છે. દીકરીની વિદાય વસવી છે. સીતે સીતે ખરીને પોપટ રડે, મહિના રડે, લોકો રડે. ધીરે 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 4 ડોલીઓ તૈયાર થઈ છે. 4 દીકરીઓને વિદાય આપવામાં આવી. દૂર સુધી જ્યાં નજર પડે અને પછી દીકરીને એ વિદાય આપીને પછી માંડવો કેવો ઊનો લાગે ને. બધા મોહ બગાડી આનંદ ઉલ્લાસ કરતા હતા. સરસ મજાના સમારંભો હોય, એમાં રમાતું હોય, કૂદાતું હોય. પણ જ્યારે દીકરીને વિદાય આપો અને પછી એ માંડવડામાં એ બેઠા હોઈએ ત્યારે આપણને બધું સૂનું સૂનું લાગે. ન હોરે, ન ગમે, ન ફાવે. એ સમય બહુ અઘરો છે. દીકરીની વિદાય વસમી છે. વધારે સમય ન લેતા આજ 4 દીકરીઓને વિદાય આપી છે. જાન પહોંચી છે અવધમાં. અહીં બધાએ સ્વાગત કર્યું.